ગુડ મોર્નિંગ. મારું નામ દિગંત પટેલ છે. તો સૌપ્રથમ આપણે એક નાની અમથી એક્ટિવિટીથી સ્ટાર્ટ કરીશું, રાઈટ? તો એક્ટિવિટીમાં એવું કરવાનું થાય દીકરાઓ કે જ્યારે હું તમને હેલો કહું તો તમારે શું કહેવાનું? હાથ ઊંચો કરીને હાય. ઓકે, એકવાર ટ્રાય કરીએ. હેલો. એટલે જ્યારે ભણાવતા હું તમને એક વખત હેલો કહું એટલે તમારે શું કરવાનું? હાથ ઉપર કરીને હાય, રાઈટ? તો આ યાદ રાખજો. બીજી એક નાની અમથી એક્ટિવિટી છે. ચાલો, હું જેમ કહું તેમ તમારે તાળી પાડવાની છે, રાઈટ? ચાલો, એક બોલું તો એક તાળી પાડવાની. રિપીટ. 1 2 3 1 2 3. હવે શું કરવાનું? થોડું ટ્વિસ્ટ કરીએ જેથી કરીને આપણું બ્રેઇન થોડું કામ કરે, રાઈટ? તો હવે એવું કરીશું, જો હું 1 કહું તો તમારે કેટલી તાળી પાડવાની? 3. રિપીટ. 1 કહું તો 3, 3 કહી તો 2, 2 કહી તો 1. રિવર્સ. 1 કહી તો 3, 3 કહી તો 2, 2 કહી તો 1. રિપીટ. સ્ટાર્ટ કરીએ. 3 1 2. ઓકે, 3 1. રાઈટ. એટલે હમણાં સુધી કહેવાનો મીનિંગ એટલો જ છે કે હમણાં સુધી જે પ્રમાણે આપણું મગજ કહેવાયેલું હોય 1 એટલે 1 જ, 2 એટલે 2 જ, 3 હોય તો 3. એ જ માઇન્ડસેટને આપણે બેટા બ્રેક કરવાનું છે અહીંયાથી, રાઈટ? જે હમણાં સુધી શક્ય નથી તે આપણે શક્ય કરવાનું છે. તો અહીંયાથી સૌપ્રથમ ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા હું અહીંયાથી બી 3 વિદ્યાર્થીને બોલાવીશ આગળથી, રાઈટ? તો આપણે નાનો એક પ્રયોગ છે, મને મજા આવશે. તમે જોઈ શકો છો અહીંયાથી ત્યાં શું છે? લીંબુ છે, રાઈટ? તો લીંબુમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીશું, વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. થઈ શકે કે નહીં થઈ શકે? થઈ શકે ને? ઓકે, તો આ લીંબુમાંથી આપણે એલઈડી સ્ટાર્ટ કરીશું, રાઈટ? તો આગળથી બેટા 3 બાળકો તમે અહીંયા આવી જશો પ્લીઝ, ઝડપથી. 3 બાળકો આવી જજો. આપણને ખબર છે કે બેટરીમાં બેટા પ્લસ માઇનસ આવે, રાઈટ? તો તે પ્રમાણે આપણે અહીંયા બેટરીમાં તમે જોશો તો એક જગ્યાએ એનોડ આવશે અને એક જગ્યાએ બેટા કેથોડ આવશે, રાઈટ? અહીંયા ઓલરેડી કાણા બી પાડેલા જ છે. તો તમારે આ જે છે એ જોઈ શકો બેટા તમે, કોપરની પટ્ટી છે અને બીજી વ્હાઈટ જેવી જે દેખાય છે બાળકો એ ઝીંકની પટ્ટી છે, રાઈટ? તો આપણે અહીંયા એ લોકો જ નાખશે ને એ લોકો જ વિદ્યુત પ્રવાહ પસાર કરશે. ઓકે, એક અહીંયા એક આમ લે બેટા. હા, એમાં વ્હાઈટ કાણા બીજા કાણામાં નાખશે બેટા, સાઈડ પર તો એમાં નાખી દો. એ બરાબર રાખવાનું, વાંધો નહીં. ચાલો, ઓકે, ચાલો. ઓકે, આ રેડ આમાં નાખી દો, આમાં નાખી દો. કામ છે જ કાઢેલું છે. ચાલો, રાઈટ? તો હવે આપણે જોશું અહીંયા કે લોકો એક સર્કિટ જેવી બનાવી દીધી છે, રાઈટ? જે આપણને લાગે કે સર લીંબુમાં શું થઈ શકે લીંબુમાંથી એમ, તો આપણે જોશું કે લીંબુ બી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે છે, રાઈટ? લીંબુ પણ અહીંયાથી એલઈડી લાઇટ પસાર કરી શકે છે, ચાલુ કરી શકે છે. ઓકે, તો તમે અહીંયાથી એકદમ પકડશો, લાઇટ બંધ કરી દેજો પ્લીઝ. ઓકે, તમે જોઈ શકો છો બાળકો અહીંયાથી કે એલઈડી જોડતા એલઈડી ચાલુ થાય છે કે નથી થતી અને કેટલી ઇન્ટેન્સિટી ચાલુ થાય છે, રાઈટ? એ આપણે જોવાનું છે અહીંયાથી. એલઈડી જોઈન્ટ કરો બેટા. રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો કે એલઈડી ચાલુ થાય છે કે નથી થતી અને થાય છે તો કેટલી ઇન્ટેન્સિટીથી થાય છે. તમને પ્રશ્ન થશે કે જો એલઈડી ચાલુ થાય તો બીજા એવા કયા સાધનો આની મદદથી ચલાવી શકાય? આપણે હમણાં સુધી એવું જ જોયું કે સ્વિચ ચાલુ કરીએ, ઘરમાં પાવર હોય તો જ લાઇટ ચાલુ થાય, રાઈટ? તો આ તો કુદરતી છે, લીંબુ તો આપણને કુદરતી મળે છે, તો એમાંથી પણ આપણે વિદ્યુત પસાર કરી શકીએ છીએ. ઓકે, એલઈડી દેખાય તેવું નથી તો આપણી પાસે બીજું બી એક સાધન છે બેટા, જે બઝર છે, રાઈટ? કે જેથી કરીને પાછળવાળાને નહીં બી દેખાય તો તમે સાંભળી પણ શકો છો. અહીંયાથી જોઈન કરો, એક અહીંયાથી પકડો, એક અલગ અલગ રીતે તમે છેડા જોડશો એટલે અવાજ આવશે. બદલી કરો, પ્લસ માઇનસ અલગ કરો, થાય તો
ઓકે 1 મિનિટ સર્કિટમાં થોડી મિસ્ટેક છે ઓકે તો આપણે પહેલા ક્લિયર કરી દઈશું વાંધો નથી ચાલો લે બેટા જોઈન્ટ કરો જોઈન્ટ કરી દે આવે છે અવાજ હેલો ઓકે હેલો આવે છે અવાજ તમને તમારા સુધી રાઈટ તો આ લીંબુ જે છે ફાઈન જોઈન્ટ કરી રાખો રાઈટ લીંબુ છે એની મદદથી બી તમે પ્રયોગ કરી શકો છો આ લીંબુ છે એની મદદથી બી તમે એલઈડી ચાલુ કરી શકો છો આ પ્રમાણે બઝર જે છે એ બી તમે ચાલુ કરી શકો છો તો આ 3 વિદ્યાર્થીઓ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય છે ખૂબ સરસ પ્રયોગ કર્યો છે તમે ઓકે સીટ ડાઉન બેટા લીંબુમાંથી આપણે જોશું અહીંયાથી તો એ 0.5 વોલ્ટ જેટલો વોલ્ટેજ પસાર થાય છે રાઈટ તો અહીં તમે જો સર્કિટ જોશો અહીંયાથી તો એનોડ અને કેથોડ આપણને ખ્યાલ છે દીકરાઓ કે બે પ્રકારનું એક બીકર છે એક બીકરમાં આપણે લીધેલું હતું ઝિંક જો તમે એની સર્કિટ જોશો ધોરણ 12 માં આવે છે અને એનું તમે જો બઝર મૂકો અથવા એલઈડી લાઇટ મૂકો તો એ સળગે છે રાઈટ આમાં એવું હોય છે બેટા કે લેફ્ટ સાઈડ પર જે છે આપણી લેફ્ટ સાઈડ થઈ ગઈ તો લેફ્ટ સાઈડ પર જે છે એને કહેવાશે ઝિંક અહીંયા એને કહેવાશે બેટા એનોડ રાઈટ સાઈડ પર છે એને કહેવાશે કોપર એને કહેવાશે કેથોડ રાઈટ અહીંયા ઝિંક અને કોપર બેમાંથી ઝિંક વધુ સક્રિય હોવાથી ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોપર ઓછું સક્રિય હોવાથી તે ઇલેક્ટ્રોનને મેળવે છે અને અહીંયા સર્કિટ પૂરી થાય છે આપણે જો એક બીકરથી એકમાં કોપર ને એકમાં તે આખી સર્કિટ પૂરી કરેલી હતી તો અહીંયા સર્કિટ પૂરી કરતા બેટા એ અહીંયાથી બલ્બ પ્રકાશિત થાય છે અથવા તો તમે મૂકી શકો છો બઝર આ માઇનસ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે અને ઇલેક્ટ્રોન મેળવે છે એટલે દીકરા પ્લસ છે મેઇન વસ્તુ કોઈ ટોપિકને તમે શોર્ટમાં કેવી રીતના કરી શકો તો અહીંયા માઇનસ છે એનોડ છે એના માટે એક શોર્ટકટ રીત છે NOAN અહીંયા આવશે બેટા લેફ્ટ અહીંયા આવશે ઓક્સિડેશન અહીંયા આવશે એનોડ અહીંયા આવશે નેગેટિવ રાઈટ તો એક લોન એક શબ્દ થઈ ગયો કે જેની મદદથી આપણે એક ટેકનિક યાદ કરી શકીએ કે આ બાજુની સાઈડ એટલા પદાર્થ આવી શકે છે એટલું વસ્તુ રહી શકે છે આ બધું તમે જોશો N નું વેલ્યુ ડાર્ક ઓક્સિડેશન આ બાજુ બેટા રિડક્શન આવશે આ બાજુ રાઈટ આ બાજુ રિડક્શન એનોડ આ બાજુ બેટા આવશે કેથોડ અહીંયા એનોડ નેગેટિવ અહીંયા આવશે બેટા પોઝિટિવ તો આ પ્રમાણે આ નેગેટિવ પોઝિટિવ તો આ પ્રમાણે શોર્ટકટ બનાવીને પણ તમે કોઈ બી વસ્તુ બહુ સરળતાથી બેટા શીખી શકો છો રાઈટ થેન્ક યુ